નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. 6 જૂને રોહિણી નક્ષત્રમાં ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા. 40 કિમી ઝડપે પવનની સાથે વરસાદ થશે. કચ્છ વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર દક્ષિણ ગુજરાતના વાવાઝોડું અને છૂટા છવાયા વરસાદની શક્યતા. અરબ સાગરમાં 10 થી 12 જૂન દરમિયાન લો પ્રેશર બનાવનું હોવાથી 12 જૂન સુધી દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકશે. લોકસભાની 3 સીટોના પરિણામ. લોકસભાની કુલ 543 સીટોના પરિણામ જાહેર થયા છે, જેમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને 2024ની લોકસભાની ચૂંટણીમાં 292 બેઠકો મળતા બહુમતી મેળવી છે. ટીડીપીને 16 અને જેડીયુને 12 બેઠકો મળી છે, જ્યારે ઇન્ડિયા બ્લોકને 233 બેઠકો મળી છે. અન્યોએ 18 બેઠકો જીતી છે. કેટલાક ભાજપે 240 બેઠકો પર જીત છે. કોંગ્રેસને 99 બેઠકો, સમાજવાદી પાર્ટીએ 37 બેઠકો અને તૃણમૂલ કોંગ્રેસને 29 બેઠકો મળી છે, જ્યારે ડીએમકે 22 બેઠકો પર જીતમાં સફળ રહી છે. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો. નવસારી, વલસાડમાં પડ્યો વરસાદ. આગાહી અનુસાર ગુજરાતમાં સમયસર બેસે તેવી શક્યતા છે. તેના પગલે ગુજરાતમાં અસર પણ શરૂ થઈ ગઈ છે. બુધવારે સવારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ અને નવસારી જિલ્લામાં કમોસમી પણ વરસાદ વરસ્યો હતો, જેને પગલે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગની ગાજવી સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. બીજી તરફ અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવતા ધારી ગામ બાદ ખંભાતના ગામડાઓમાં તેમજ સાપર, વેરાવળમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટીની રિપોર્ટમાં મોટો ખુલાસો. રાજકોટ અગ્નિકાંડ એસઆઈટીના ટીમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે, જેમાં પોલીસ, આરએમસી, માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી સામે આવી છે. લાયસન અને તાલુકા પોલીસની નિષ્કાળજીનો એસઆઈટીના રિપોર્ટમાં ઉલ્લેખ છે. ખરાઈ કર્યા વગર લાયસન વિભાગ પર ફોર્મસ લાયસન આપ્યું. ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયરની ગંભીર બેદરકારી સામે આવી. 3 વર્ષથી ગેમ ઝોન ચાલુ હોવા છતાં કોઈ પગલાં લેવાયા હોવાનો ઉલ્લેખ પણ છે. પીએમ મોદી વડાપ્રધાન પદ પરથી આપ્યું રાજીનામું. છેલ્લા કેબિનેટની બેઠક કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. અહીં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે. તેમણે કેબિનેટનું વિસર્જન કરવાની ભલામણ કરી. શપથ ગ્રહણ સુધી મોદી કાર્યકારી વડાપ્રધાન રહેશે. મોદી 8 જૂને ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે. સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો. એમસીએક્સ એક્સચેન્જ પર સોનું 0.15% અથવા તો 111 રૂપિયા ઘટીને 71,886 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી 0.60% અથવા તો 331 ઘટીને 89,328 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યું છે. ગઠબંધનનું ગણિત કેમ બનશે સરકાર? બહુમત સાથે 272 સીટ જોઈએ તો એનડીએને 292 બેઠક મળી છે. તેમાંથી નીતિન અને ચંદ્રબાબુની 28 બેઠક બાદ કરીએ તો 264 બેઠકો વધે છે. બહુમત કરતાં 8 સીટ ઓછી. તો સામે આઈએનડીએ ગઠબંધનને 334 સીટ મળી છે. તેમાં નીતિશ અને ચંદ્રબાબુની 28 બેઠકો મેળવીએ તો 262 સીટ થાય છે. બહુમત કરતાં 10 ઓછી. આવી સ્થિતિમાં બધો આધાર અપક્ષ ઉમેદવારો પર રહેલો છે. આ વખતે અપક્ષ ઉમેદવારોને 18 બેઠકો મળી છે. તેનો નિર્ણાયક સાબિત થઈ શકે છે.
દલિત સમાજનો યુવાન ચહેરો ચંદ્રશેખર આઝાદ નગીના સીટથી ચૂંટણી જીત્યો. ચૂંટણીના તમામ પરિણામો આવી ગયા છે, જેમાં ઉત્તર પ્રદેશની નગીના લોકસભા સીટ ખૂબ જ ચર્ચા રહી છે. નગીના સીટ પરથી ભાજપ અને સમાજવાદી પાર્ટીની વચ્ચે રસપ્રદ ટક્કર હતી, જેમાં આઝાદ સમાજના પાર્ટીના ચંદ્રશેખર આઝાદે ચૂંટણી જીતી લીધી છે. દલિત સમાજનો દિગ્ગજ યુવાન તેના ચંદ્રશેખર આઝાદ જીત્યા બાદ હવે લોકસભામાં બેસશે. કેજરીવાલને મોટો ફટકો, જ્યુડિશિયલ કસ્ટડી વધી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ કેસમાં ડાઉન કોર્ટમાંથી રાહત નથી મળી. કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી 19 જૂન સુધી વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે જેલમાં જતા પહેલા બીમારીનું કારણ આપીને કેજરીવાલે તપાસ માટે 7 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો કે આપ સુધી મારા અવનવો વિડીયો પહોંચતા રહે.